તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજના વ્લોગમાં આપણે જવાનું છે અમારા ઘર આગળ આવેલા પોખરા ઉપર। તો ચલો હું તમને પોખરો બતાવું, અને આપણી સાથે સંજયભાઈ અને રેહાનભાઈ પણ છે। તો ચલો આપણે જઈએ। તો મિત્રો આપણે પોખરા ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો આ બંને હજી સુધી નાના છોકરાઓ જેવું જ કરે છે। તો મિત્રો આપણે હજી સુધી ઉપર જવાનું છે। તો મિત્રો આ ચામુંડા માતાજીનું બોર્ડ છે, અહીંયા રાત્રે લાઇટ થાય છે। તો મિત્રો અમારું ગામ પોખરા પરથી કંઈક આવું દેખાય છે। તો મિત્રો ચલો હવે હું તમને આ પોખરાના સૌથી ઊંચા પથ્થર પર લઈ જાઉં। તો મિત્રો આપણે આ પોખરાના સૌથી ઊંચા પથ્થર પર ચડી ગયા છીએ। હવે અહીંથી હું તમને અમારું ગામ બતાવું। તો મિત્રો હું 1 થી 8 આ સ્કૂલમાં ભણેલો છું। તો મિત્રો રેહાનભાઈને ફોટા પડાવવા છે, તો તેમના 2-3 ફોટા પાડી દઈએ। મિત્રો રેહાનભાઈ એમ કહે છે કે મને ઊંઘ આવે છે, તો રેહાનભાઈ ક્યાં જાય છે તે ચલો જોઈએ।
તો મિત્રો ઠંડો ઠંડો વાયરો આવે છે અને રેહાનભાઈ આરામથી ઊંઘ્યા છે, તો આપણે તેમને હેરાન નહીં કરીશું અને હવે આપણે જઈએ અહીંયાથી નીચે. તો મિત્રો રેહાનભાઈના ચપ્પલ સંજયભાઈએ સંતાડી દીધા છે, તો તેમના ચપ્પલ ક્યાં છે તે જોઈએ. તો મિત્રો રેહાનભાઈનું એક ચપ્પલ મળી ગયું છે અને બીજું ચપ્પલ ખોલવાનું બાકી છે. તો મિત્રો ફાઇનલી રેહાનભાઈના બંને ચપ્પલ મળી ગયા છે. તો મિત્રો ચલો હવે હું તમને લઈ જાઉં ભોખરા પર આવેલી લપસણી પર. તો મિત્રો હવે આપણે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. તો મિત્રો સંજયભાઈ અને રેહાનભાઈ હવે ઝાડ ઉપર ચડી રહ્યા છે. તો મિત્રો આ વ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક સબસ્ક્રાઈબ શેર કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.